क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહાકુંભને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સીધા જોડાઈ કે ત્યાં શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે। હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે। 144 વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે। આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે। ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો, પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટૂર પેકેજીસ માટે ઊભી કરવામાં આવી છે। આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે। ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે। માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે મહાકુંભમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે અને જે લોકો આ યાત્રામાં જોડાવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીમાં પેકેજની, એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી। કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે, ત્યાં ઈ વ્હીકલ્સની વ્યવસ્થા હોય છે। એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે। એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે। આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એકવાર 2-3 પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે, ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ, રૂટની વ્યવસ્થાઓ, ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય
ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે, પરંતુ બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે. જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસીસ આપણે અહીંયાથી વધારશો. આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ડિપ્લોય બુકિંગ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને રેસિડેન્સ ફેસિલિટી કુંભની અંદર જેટલી મળતી જશે એટલી વધારવામાં આવશે. જમવાનું સાથેનું નથી પેકેજ, રહેવા સાથેનું પેકેજ છે. જમવાનું પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ત્યાં જે અલગ અલગ ભંડારા હોય તેમાં લોકો જમી શકે. કેટલો સમય મળશે કે તો આપણે જે કહ્યું એ પ્રમાણે કે બસ પાર્કિંગ 12 કિલોમીટર દૂર હોય છે, ફેરીઓ મળતી નથી. એ સામાન્ય રીતે કોઈ બી વ્યક્તિ જાય એના માટે આ બધા જ નિયમો સેમ છે. અને કુંભના સમય આપણી બસ પાછી ક્યારે આવશે, ત્યાં કેટલો સમય આવશે? મેં કહ્યું ને 3 રાત્રિ 4 દિવસનું પેકેજ છે. એનું આ સંપૂર્ણ ડિટેલ ઓનલાઈન અવેલેબલ છે. એટલે જે યાત્રી બુક કરવાના હશે એને સંપૂર્ણ ટાઈમ અને સૂચનાઓ એ ના એક રાત રોકવાની જોડે છે. શું તમારું અને સીએમ નું જવાનું ક્યારે નક્કી છે? જાણકારી મળશે. આમાં સીટ પ્રમાણેની ફીસ છે, કારણ કે 1400 ઉપર કિલોમીટર અહીંયાથી પ્રયાગરાજ પહોંચતા લાગતા હોય, એટલે અંતર ખૂબ લાંબુ છે. એટલે કોઈ ખોલામાં બેસાડીને આમાં લઈ જઈ શકે એ વ્યવસ્થાઓ પોસિબલ નથી. એટલે પ્રતિ વ્યક્તિ એક સીટ આની અંદર રોકવામાં આવશે. એટલે બાળકોને 1400 કિલોમીટર એટલે 21 કલાક જેટલી મુસાફરીમાં ખોલામાં બેસાડીને લઈ જવું આમાં મુમકિન નથી. ક્યાં ક્યાંથી આ બસો ઉપડવાનું? આ હમણાં અમદાવાદ ખાતેથી ઉપડશે. એટીએસે